આગળ સમાચારમાં વાત કરીએ તો જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે જેતપુરમાં ગેરકાયદેસર હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે જીમખાના ગ્રાઉન્ડમાંથી હથિયાર જપ્ત કર્યા છે. ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે એક ઈસમની પણ ધરપકડ કરવામાં આવી. જુનેદ વલીભાઈ ચૌહાણ નામના યુવકની હાલ ધરપકડ કરવામાં આવી છે. તો પોલીસે આર્મ્સ એક્ટ ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. તો જેતપુરમાં ગેરકાયદેસર હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે. ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર પોલીસે જપ્ત કર્યા છે અને સાથે જ એક ઈસમની પણ ધરપકડ કરવામાં આવી. તો હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે બાદ કાર્યવાહી હાથ ધરાશે. પોલીસે જીમખાના ગ્રાઉન્ડમાંથી હથિયાર જપ્ત કરવા ઝડપી પાડ્યા છે અને બીજી તરફ કહી શકાય કે જુનેદ વલીભાઈ ચૌહાણ નામના યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે. તો જેતપુરમાં ગેરકાયદેસર હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે. ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.